हेलो फ्रेंड्स, कैसे हो? वेलकम છે અંકિતા લાઈફ વ્લોગમાં. આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો અને મેં પણ મજામાં છું. તો આ જુઓ, ગણપતિ વિસર્જન પછીનો વિડીયો છે. અત્યારે 1 મહિનો ઉપર થઈ ગયો છે, મારો વ્લોગ નથી આવ્યો નવો, પણ આ ક્યારનો મેં બનાવી રાખ્યો હતો. તો અહીંયા ગણપતિ વિસર્જન પછીના જે ખૂબ જ કપડાઓ હતા તે મેં ધોઈ નાખ્યા છે અને ઉપર તડકો પડે છે અને ક્યારેક વરસાદ પણ આવે છે. એવું થયા કરે છે, વાતાવરણ એકદમ ચેન્જ જેવું થઈ ગયું છે. અને આ જો તડકો પડ્યો હતો તો પછી મેં કપડાં, બપોરે પાણી આવ્યું હતું તો બપોરના જ કપડાં ધોઈ નાખ્યા હતા મેં. તો બધા કપડાઓ સુકાઈ ગયા છે. લગભગ 5 જેવા તો વાગી જ ગયા છે. તો આ જો બધા કપડાં અહીંયાથી હું ઉઠાવી લઈશ અને આ કુંડામાં મેં નીચે જ મૂક્યું હતું ઓટલા પર, તો ત્યાં માફક નથી આવ્યું વાતાવરણ. કઢી લીમડો રોપ્યો હતો અને મેં ઉપર લાવીને પણ મૂકી દીધું હતું, પણ તેમ છતાંય પણ કઢી લીમડામાં બિલકુલ ફેર નથી પડતો. ખબર નહીં પાણી નથી માફક આવ્યું વાતાવરણ કે પછી કંઈ બીજું તો શું હોઈ શકે. તો ઉપર મૂકી દીધું છે, પણ તેમ છતાંય નથી કઢી લીમડાને નથી વધતો કઢી લીમડો કે નથી ફેલાતો. તો તેમ છતાં અહીંયા ઉપર જ છે અને કુંડામાં પાણી ભરાઈ ગયું હતું તે મેં બહાર કાઢી નાખ્યું છે, કેમ કે અંદર પછી નાના નાના જીવડાઓ જેવા પડી આવે છે. તો પછી મેં પાણી બધું કાઢી નાખ્યું છે તેમાંથી. અને ત્યાર પછી વાસણો બધા માંજવાના બાકી હતા, તો વાસણો પણ માંજી નાખું. અને શિવાની ગઈ છે ટ્યુશને, આયુષ ઉપર એનું કામ કરે છે. અને જો અત્યારે અને મગના વઢાવાળી આવી હતી તો તે પણ મેં લઈ લીધું છે. અને આ ઉપર નીચે ગ્લાસ શિવાની પાણી પીને મૂક્યા જ કરે, તો પછી તે પણ બધા ધોઈ નાખું. આ જુઓ, વાસણો પણ મારા ધોવાઈ ગયા છે અને હજુ મારે બીજું પણ કામ કરવાનું બાકી છે. અંધારું પણ પડી જ ગયું છે. મને યાદ આવ્યું છે કે ઘરમાં લોટ પૂરો થઈ ગયો છે, ઘઉંનો લોટ, જે ખૂબ જ જરૂરી છે, કેમ કે સવારે એક ટાઈમ તો ઘઉંનો લોટ જોઈએ જ, ઘઉંના લોટની ભાખરીઓ. તો તે મેં કાઢી મૂક્યું છે અને આયુષ પાસે ઉપર મુકાવી દીધું છે ટેરેસ પર. અને ત્યાર પછી આ ગેસ ચૂલો પણ સાફ કરવાનો બાકી હતો. તહેવાર ઉજવવામાં ગણપતિનો સિઝન હતી ત્યારનો આ વિડીયો છે. તો જુઓ, અમે આગલા દિવસે ગયા હતા વિસર્જનમાં અને ત્યાર પછીનો બીજા દિવસનો જ વિડીયો છે, કેમ કે વિડીયો મૂકવાને 1-2 વર્ષ થઈ ગયા છે મારા વ્લોગ બનાવતા, પરંતુ મને બિલકુલ ડિમોટિવેશન જેવું થઈ જાય. તો ક્યારેક વિડીયો બનાવવાનું બિલકુલ મન જ નહીં થાય, વિડીયો એડિટિંગ કરવાનું પણ મન નહીં થાય. તેમ છતાંય હું અત્યારે ફરી પાછો વિડીયો બનાવી રહી છું, મૂકી રહ્યું છે, બસ માઇન્ડ ફ્રેશ માટે. અને આ જુઓ, આ ઘઉં એકદમ બહુ જ મોડું થઈ ગયું છે. 5:30, 5:45 જેવા વાગી ગયા છે, પરંતુ વાતાવરણ આખું ઉઘાડું જેવું છે. થોડોક તડકો પણ પડ્યો હતો આજે. તો પછી મેં ઉપર જ, કેમ કે નીચે તો ખૂબ જ અંધારું જેવું દેખાય, એટલે માટે મેં ઉપર ટેરેસ પર જ લઈ આવી છું. અહીંયા વધારે પડતું અજવાળું હોય એટલે. અને આ ઘઉં તો એમ તો સારા જ છે, દવા નાખી હતી, ગોળીઓ જેવી આવે તે નાખી હતી, તો ઘઉંમાં બિલકુલ જીવાત નથી પડી આ વખતે તો. અને એને મેં થોડાક તપાવીને પણ મૂકી દીધા હતા. તો બિલકુલ સચવાઈ રહ્યા છે. દિવાળી પણ આવવાની તૈયારીઓ છે 1 મહિનામાં. તો જલ્દી હું સાફ કરી લઉં અહીંયા, કેમ કે જાણાનો પણ ઉપયોગ નથી કરવો પડતો. ઘઉં તો એકદમ ચોખ્ખા જ છે, સાફ જ છે. અને આ ટેરેસ પર હમણાં તો વરસાદ આવ્યા કરે, તડકો પડ્યા કરે, તો ટેરેસ પણ એકદમ ધોયેલું એકદમ ક્લીન જેવું જ લાગે. એટલે અહીંયા કંઈ નીચે પાથરવાની પણ મારે જરૂર નથી પડતી, એકદમ ક્લીન જ છે. અને અહીંયા જો આ ટબમાં અરવી જે કહેવામાં આવે છે, આળુ એને અમે ગુજરાતીમાં આળુ બોલીએ છીએ દેશી ભાષામાં. તો તે પણ રોપ્યું હતું, પણ અહીંયા મોર આવે છે અને અહીંયા ખબર નહીં શું નથી માફક આવતું, તો તે પણ બિલકુલ નથી નીકળ્યા અને બીજા બધા છોડવાઓ નીકળી આવ્યા છે. તો જો આ એકદમ અંધારું પડવાની તૈયારીમાં છે. હવે સૂરજ પણ ડૂબવા માંડ્યો છે અને આ ઘઉં પણ મારા સાફ તો થઈ જ જશે, કેમ કે સારા જ છે. એટલે જલ્દી હું સાફ કરી લેવાની પહેરવાનમાં છું. તો ખૂબ જ સરસ વાતાવરણ છે ઉપરનું. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા ઉપર આ સૂરજ પણ હવે ધીરે ધીરે નીચે ઉતરવા માંડ્યું છે પશ્ચિમ દિશા તરફ. તો આ જુઓ, એકદમ જેમ બને તેમ જલ્દી હું સફાઈ કરવાની તૈયારી કરી રહી છું અહીંયા.
અને આ જે પ્લાસ્ટિકની થેલી છે તે ઘઉંની જ છે. આમાં જ હું ઘઉં લાવી હતી અને એમાંથી જ મેં થેલી બનાવડાવી દીધી હતી ત્યારે તો, કેમ કે અહીંયા બધા આવી રીતના પ્લાસ્ટિકની થેલીમાં જ ઘઉંનું દળનું લઈ જાય છે. તો અત્યારે તો મારે ઘંટી પાસે લઈ જવું પડે છે. તો જેવો અત્યારે ઉપર જેવી બેઠી હતી તો અહીંયા વિમાન જાય છે, આ બાજુ સુરત તરફ જાય છે. તો તે પણ મેં આવી રીતના ફોનમાં લઈ લીધું છે. આ વાદળમાં અંદર છુપાઈ જાય છે, ક્યારેક બહાર નીકળી આવે છે. અને આ જુઓ ખૂબ જ સરસ વાતાવરણ છે. પક્ષીઓ પણ પોતપોતાના હવે ઘરે તરફ જાય છે. આ જુઓ ખૂબ સરસ સાંજનું વાતાવરણ છે, એકદમ સૂરજ ડૂબવાની તૈયારીમાં છે. અને જુઓ આકાશ પણ ખૂબ જ સરસ દેખાય છે. વાદળો કાળા કાળા દેખાય છે, લીલું લીલું આકાશ છે અને સૂરજનો પ્રકાશ ખૂબ જ સરસ લાગે છે. આ જુઓ ખજૂરનું એક ઝાડ છે અને ખૂબ સુંદર વાતાવરણ છે આજનું સાંજનું. અને અમારું ઘઉંનું દળનું પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એને આજે તો નહીં લઈ જવાય, કાલે હું મૂકી આવીશ. અને આ જે મગનું ઓઠું અહીંયા વેચવા માટે આવ્યા જ કરે છે, રોજના જ આવે છે. એક માસી જેવા આવે છે તો તેની પાસેથી લઈ લીધું હતું. તો આજે તો હું તે જ બનાવ્યું છે. એમ પણ કોઈ શાક નહીં હોય તો અહીંયા મગનું વટું વેચવા માટે આવી જ છે, તો તેમની પાસેથી હું લઈ લઉં છું. તો આજે તો તે જ બનાવવાની છું. એમ તો બન્યા જ કરે છે 2-3 દિવસ અઠવાડિયામાં. તો વઘાર કરી દીધું છે. અંદર અદરક લસણ પેસ્ટ અને મરચાંની ભૂકી પહેલાં નાખી દઉં વઘારમાં અને પછી આવી રીતના મગ નાખી દઈશ. તો અહીંયા મારા ડબ્બામાં મસાલાના ડબ્બામાં અહીંયા હળદર પૂરી થઈ ગઈ હતી. તો તે અહીંયા હું નિકાલી લઈશ અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. બધું મસાલો અંદર નાખી દઉં. હળદર, જીરું પાવડર, શાકનો મસાલો, મરચાંની ભૂકી, મીઠું પણ નાખી દઈશ અને પાણી ગરમ કરવા મૂક્યું છે તે પછી ઉપરથી ચડાવીને હું નાખી દઈશ. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશો. જેવી રીતના વપરાશ થઈ જાય છે ડબ્બાનો તો તેવી રીતના પછી મેં અંદર મૂકી જ દઉં છું, કેમ કે પછી બધા બિલકુલ એકદમ ખરાબ થઈ જાય છે તો પછી સારા નથી લાગતા. તો આ જો પ્રમાણસર મીઠું પણ નાખી દઉં અને બરાબર હલાવીને પછી તેને ગેસ પર મૂકી દઈશ. અને આજનું અમારું સાંજેનું જમવાનું તૈયાર છે. આ જુઓ મગનું વટું ખૂબ જ ભાવે છે બધાને, મને પણ ખૂબ ભાવે છે. થોડા ચણા નાખ્યા છે અંદર, ચણા અને વાલની દાળ અને મઠિયા આવી રીતનું વડું આવે છે વેચવા માટે. તો મેં ખાસ કરીને મગ અને ચણા જ લાવું છું. તો હવે આની સાથે ચોખાનો રોટલો બનાવીશ, ગેસ પર મૂકીને બંધ કરી દઉં. તો કુકર બંધ કરી દઈશ, 1-2 સીટીમાં તૈયાર થઈ જશે. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.